નમસ્કાર મિત્રો, અશોકની વાર્તાઓ યુટ્યુબ ચેનલના પહેલા એપિસોડમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો સ્પેશિયલી એ મિત્રો માટે રહેવાનો છે જે ઘરે ગાયો ભેંસોનો ધંધો કરી રહ્યા છે, તબેલો છે અને ગાયો ભેંસોના છાણમાંથી એક્સ્ટ્રા આવક મેળવવા માગું છું। કારણ કે આજના વિડીયોમાં આપણે સાબરકાંઠાના એક એવા યુવાનની મુલાકાત કરાવવાના છીએ જેમને MA પાસ કરેલું છે, છતાં બી અત્યારે ગાયો ભેંસોના છાણનો ધંધો કરી અને વર્ષે લાખો રૂપિયાની આવક કરી રહ્યા છે। માત્ર એમના 1 વીઘાના પ્લોટમાંથી એમને ઓર્ગેનિક ખાતર બનાવવાનું કામ ચાલુ કર્યું છે। 8 થી 10 હજાર રૂપિયાથી એમને પોતાની ધંધાની શરૂઆત કરી હતી, પણ અત્યારે વર્ષે 7 થી 8 લાખ રૂપિયાની આવક ઘરે બેઠા મેળવી રહ્યા છે। તો ધંધાની પૂરી માહિતી જો તમારે જોઈતી હોય તો આ વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો। આ ટાઈપના વિડીયો તમને જોવા ગમતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેને પણ ઉપયોગી લાગે એને આ વિડીયો શેર કરી દેજો। તો ચાલો બધા મળીને કરીએ છીએ વિડીયોની શરૂઆત। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ એમનું જે ફાર્મ હાઉસ છે, જોઈ લો। આ બધું આ થોડું સમજાવી દો આપણે મિલનભાઈ, શું શું આપ કઈ દીધું છે? આ છે બધા વર્મી કમ્પોસ્ટના બેડ મારેલા છે બધા, બરાબર। એટલે 20 ફૂટના છે, કોઈ 30 ફૂટના છે, કોઈ 15 ફૂટનો બેડ છે। ઓકે, એ તે બેડ મારેલા છે બધા, બરાબર। બેડ મારવાનું મતલબ જે કોઈને ઝીરો થી સિસ્ટમ કોઈને આઈડિયા ના હોય ભાઈ વર્મી કમ્પોસ્ટ એટલે શું, આપણો તો છાણિયા ખાતરનો અમને થોડો આઈડિયા હોય, બરાબર। તો વર્મી કમ્પોસ્ટ કઈ રીતે તૈયાર થાય એની પ્રોસેસ તમે અમને થોડી શરૂઆતમાં વર્મી કમ્પોસ્ટ ચાલુ કરવા માટે અમારે ત્યાં તબેલો છે, ત્યાંથી છાણ અમારું બધું અહીંયા એકઠું થાય છે, બરાબર। અહીંયાથી છાણ એકઠું કરી અને અમે આમાં અંદર 10-15 દિવસ સુધી આમાં પાણી છોડવામાં આવે છે। આમાં આ બધું પાણી છોડી અને આને ઠંડુ પાડી અને પછી આને અમે ત્યાં બેડ કે અહીંયાથી ઉપાડી અને ત્યાં બેડ બનાવીએ છીએ, જે નીચે પ્લાસ્ટિક મારી અને ત્યાં બેડ બનાવીએ છીએ। તો બેડ બી તમને થોડું ત્યાં જઈને બતાવી દઈએ। બીજું આમાં કોઈને શરૂઆત કરવી હોય તો મિનિમમ બેડમાં કેટલું જતું છે, આમ છાણ કેટલાથી શરૂઆત થઈ? શરૂઆત તમે 1-2 બેડ થી ચાલુ કરી શકો, બરાબર। 1-2 બેડ તમને શરૂઆત કરો એટલે તમને ખ્યાલ આવે કે આમાં કઈ રીતે વર્મી કમ્પોસ્ટ આપણે અળસિયા નાખીને કઈ રીતે ખાતર લેવું। આ છે તમે કેટલાથી શરૂઆત? મેં 2 બેડ થી શરૂઆત કરી હતી, બરાબર। જેમ કે આપણા આ રીતે છાણ છે અમે ઠંડુ પાડી અને આ રીતે એનો બેડ બનાવ્યો છે। 2 ફૂટ આમ છે અને લગભગ 20 ફૂટ આ રીતે એની લંબાઈ છે અને પહોળાઈ 2 ફૂટ છે, બરાબર। એવા અમે આ રીતે ઠંડુ પાડી અને એને ટેમ્પરેચર પછી જોવાનું કે ઠંડુ છે ને હાથ નાખીને અમે અહીંથી ચેક કરીએ છીએ। કેટલા દિવસ રાખવું પડે આપણે? આ રીતે 7 દિવસ ઠંડુ પાડવું પડે છે અને પછી ઠંડુ પડી ગયા પછી એની અંદર અમે અળસીઓ છોડીએ છીએ। ધારો કે જેવો બેડ છે એ પ્રમાણે એટલા કિલો અળસીઓ અમે એની અંદર એડ કરીએ છીએ, બરાબર। મતલબ 7 દિવસ ઠંડુ પાડી 7 દિવસ ઠંડુ પાડીને પછી એનો એમ થાય કે પાણી બધું એકદમ નીકળી જાય, જે અંદર ગેસ છે જે હરીલા છે એ નીકળી જાય, પછી એની અંદર અમે અળસિયા છોડવાનું કામ કરીએ છીએ। તો અળસિયા આપણે શરૂઆતમાં તો બહારથી લાવવા પડતા હશે ને? હા, શરૂઆત અમે બહારથી લાયા હતા, અમે 6 કિલો અળસિયા લાયા હતા, બરાબર। શરૂઆતમાં જે 3 વર્ષ પહેલા બેડ મારે એમાં 6 કિલો લાયા હતા। હાલ મારી જોડે મેક્સિમમ 1 લાખ કિલો ઉપર અળસિયા છે, બરાબર। તો એમાં પેલી બાજુ બેડ થોડા તૈયાર છે, ત્યાં જઈને થોડી આગળની વાત કરીએ, આવજો। સો મિત્રો, આ મિલનભાઈના જે અહીંયા તૈયાર બેડ કરેલા છે, હમણાં આ કેટલા દિવસ જૂના છે? આ 25 દિવસ જૂનો બેડ છે, બરાબર। એટલે આમાં અળસિયા મતલબ છોડી દીધા છે। તો અળસિયા, એક મિનિટ, આપણો અળસિયા કદાચ કોઈને લાવવા હોય તો અળસિયા શું રેટ ઉપર કઈ જગ્યાએથી મળી? એ અમે લાયા હતા, અમે આગિયા મટોડાથી લાયા હતા, ખેરબમ્મા જોડેથી, એ લોકો 300 રૂપિયા કેજી ઉપર આપતા હોય છે, બરાબર। અને પછી તો એકવાર લાવી દીધા પછી તમે કેટલા કિલો લાયા? અમે 6 કિલો લાયા એના પછી મેં એનો ઉછેર કર્યો, બે બેડથી શરૂઆતમાં મેં એનો ઉછેર કર્યો લગભગ 1 લાખ કિલો મેં બનાવ્યા હાલની હાલતમાં, મારે 1.5 લાખ કિલો અળસિયા મારી, એટલે એ મલ્ટીપ્લાય થઈ જ જાય। આ અળસિયા છે એ આ રીતે એની હકાર તૈયાર થાય, જે આ રીતે આખું તૈયાર થાય એનું ખાણ, જે ખાઈ અને એની હકાર આ રીતે તૈયાર થાય છે આપણે, બરાબર। આ રીતે જો આ છે એકદમ ચાની ભૂકી જેવું, ચાની ભૂકી જેવું તૈયાર થાય। ઓકે, આ 25 દિવસનો બેડ છે મારી, એક આ લેયર એક તૈયાર થવા ચાલુ થઈ ગઈ છે, એટલે ઉપરનું એક લેયર તમે લઈ શકો, આ ચાલુ થઈ ગઈ અળસિયા ખાઈ અને આ લેયર ચાલુ કરી છે બનાવવાની, બરાબર। આમાં એક બેડમાં કેટલા અળસિયા? આમાં એક બેડમાં અમે મેક્સિમમ 20 કિલો અળસિયા નાખ્યા, 15 થી 20 કિલો,
20 કિલો અળસિયા એમ 30 ફૂટનો બેડ છે 30 ફૂટના બેડમાં 30 ફૂટના બેડમાં 15 કિલો અળસિયા નાખ્યા છે 15 કિલો અળસિયા જેને તમારે દરેકમાં લેયર તૈયાર થઈ ગઈ છે આ ટાઈપ બરાબર એકદમ એની હગાર તૈયાર થઈ જાય ખાઈ. અને આ અળસિયા હશે તમારે 3 મહિનામાં તમે સારું વાતાવરણમાં અને પાણી માળની વ્યવસ્થિત રાખો તો આના 3 ગણા થઈ જાય 3 નહીં મેં તો કહું છું 4 થી 5 ગણા થઈ જાય તમે મતલબ જેવું સાચવો એના ઉપરથી. દાખલા કે આમાં 15 કિલો નાખ્યા તો તમારા 45-40 કિલો અળસિયા 40 કિલો અળસિયા થઈ જાય તમે અને ખાતર બી તૈયાર ખાતર થઈ બી તૈયાર થઈ જાય જાય. મતલબ અળસિયા મલ્ટીપ્લાય થાય મલ્ટીપ્લાય થાય ખાતર બી તૈયાર એટલે એનાથી બીજા 3 બેડ બને 3 બેડ બને હે ને બીજા 3 બેડ બને પ્લસ એ ખાતર તૈયાર થઈ ખાતર જાય. તૈયાર થાય આ બધા એમના જે નવા બેડ બનાવેલા છે બરાબર. બેડ બને આમાં રૂટીન શું શું યાદ રાખવું પડે મતલબ રૂટીનમાં આવે છે ઠંડીમાં અમે 2 ટાઈમ પાણી છાંટીએ ચોમાસામાં તો એને પાણી છાંટવા વરસાદ આવવાની એવું ગરમીમાં સૌથી વધારે અમે લગભગ 3 થી 4 ટાઈમ આનો બરાબર. સ્પ્રે મારીએ છીએ પાણીનો. આમાં ટેમ્પરેચર કેટલું ટેમ્પરેચર તમારે 30 થી 35 ડિગ્રી સુધી તમારે ટેમ્પરેચર 30 ડિગ્રી તો સાચવવું જ પડે આની અંદર. બરાબર. એનાથી ઉપર જાય તો ભાઈ અળસિયા અળસિયાને મરવાના પ્રોબ્લેમ થઈ શકે અને જેટલી ગરમી પડે એટલું ખાતર બી બને એકતા નથી. ઓકે ચલો હજુ પેલી બાજુ બીજા બેડ છે અલગ ટાઈપના એ તમને જઈને બતાવું. તો તમે જોઈ શકો છો મિલનભાઈના આ બધા પેલી બાજુ બેડ હતા ખેતરમાં આ બાજુ બી બેડ છે. મિલનભાઈ આ જે આપણે અલગ શેડ મારેલો છે આમાં કઈ રીતનું છે તમારા આ અલગ રીતના બેડ છે અલગ રીતના બેડ કે આમાં અમે બિલકુલ અળસિયા ઉછેરનું કર્યું છે જે અમારે નવા બેડ મારવા પડતો બહારથી અળસિયા લાવવાના પર અમે એનો ઉછેર કરીએ છીએ કે જેના લીધે અમને એનું વર્મી વોશ બી મળી રહે. બરાબર. અમે એનો અલગ વ્યવસ્થા કરી છે વર્મી વોશ માટે. હા એ તમને પાછળ જઈને બતાવીએ છીએ. અમે આ સ્પેશિયલ અળસિયો હાચવવાનું કામ અમે આમાં કર્યું છે બધું. મતલબ ઠંડકમાં પેલા બેડ હોય તો એમાં વર્મી વોશ આપણે કલેક્ટ ના કરીએ કે અને આમાં તમારે વર્મી વોશ કલેક્ટ કરવા માટે આ બેડમાં બરાબર. જેમ કે આ બેડ આપણો તમે આ બેડ છે અમારો લગભગ આની અંદર તમે જોઈ શકો પેલા જોઈ લો અળસિયા હાલતા જશે દેખાશે. અળસિયા શકો તમે અળસિયા ઉછેર કર્યા છીએ આની અંદર લાખોની સંખ્યામાં અળસિયા છે તમે જુઓ. બરાબર જોઈ શકો છો અળસિયા. ઓકે આમાં મેક્સિમમ કેટલા લેન્થ વાળા અને અળસિયાનું કોઈ તમે કહેતા હતા બીજું કયો પ્રકાર છે અળસિયા? આ આફ્રિકન બ્રીડના અળસિયા છે. ઓકે આ અળસિયા છાણસ ખાય બરાબર માટી ના ખાય અને તમે જમીનમાં મૂકી દો ને તો માટી ના ખાય મરી જાય છાણસ ખાય. અને આ છે જે બધી અળસિયા આની લેન્થ અમે એક અળસિયાની જે જૂનું છે 3 વર્ષનું અળસિયું જે જૂનું હોય એની લેન્થ મેક્સિમમ મેં વિડીયોમાં તમને બતાવ તો 1.5 ફૂટની આવે. 1.5 ફૂટની લંબાઈ છે. મતલબ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે અને પછી તમારા અળસિયા સીધા મલ્ટીપ્લાય તમારે આ રીતે એનું ખાતર તૈયાર થાય છે જે યુરિયા ડીએપી કરતા જમીન બી સુધારે તમારું. હા ખાતરના થોડા ફાયદા બી કહી દો. ખાતર એવું છે કે તમે જે રાસાયણિક ખાતર વાપરીએ છીએ આપણે યુરિયા છે ડીએપી છે એના લીધે જમીનની એક તો પેલું તળ બંધી જાય બરાબર ફિટ થઈ જાય એટલે એની જે ઓક્સિજન છે પાણી છે બધું અંદર ઉતરતું નથી. ઓકે અળસિયા અમે આ ખાતર તમે પેક કરીને આપીએ એની અંદર ઈંડા છે તમારા જમીનમાં મલ્ટીપ્લાય થાય ખાતર નાખો એટલે અળસિયા બરાબર વધે એના લીધે તમારે જમીન અળસિયાની સંખ્યા વધે. પ્લસ કે બીજું કે જમીન પોચી થાય એટલે ઘણા બધા ઓક્સિજન જાય છોડને પૂરેપૂરું ઓક્સિજન મળે પ્લસ કે જમીનની ફળદ્રુપતા વધે. બરાબર. અને બીજું કે પાણીનો સંગ્રહ વધારે થાય પાણીનો સંગ્રહ ભેજ વધારે પકડી રાખે. બરાબર. તો અહીંયા આપણે એમનું પેકિંગ બી બતાવીએ છીએ આગળ મસ્ત પેકિંગ કરીને તમને મળી જશે. તો જે લોકોને જોઈતા હોય તો એમનો નંબર બી આપીશું એડ્રેસ બી આપીશું તો રૂબરૂ આવીને લઈ શકો છો. જેમ કે અત્યારે આપણે ખેડૂતો ઓર્ડર બી કરીએ વોટ્સએપ ઓનલાઈન બી કરી દેશો ઓનલાઈન બી થઈ જશે બરાબર. તો એ પ્રોસેસ આગળ બતાવીએ છીએ. જેમ કે આ ખાલી બેડ છે આ ખાલી બેડ આની અંદર અમે ખાતર નાખશું હોય ત્યાં ઠંડુ પાયેલું આની અંદર અને પછી આની અંદર પાછળ છે અહીંયા ખાતર અહીંયા 1 મહિના સુધી અમે અહીંયા પાછળનું જે વર્મી વોશ અમે કલેક્ટ કરશું અહીંયા બરાબર. અહીંયા થઈને નીચે જાળી જેવું છે જાળી છે એમાંથી ટપકું પડી વર્મી વોશ જે અળસિયાનો પરસ્યો કહેવાય. હા અળસિયાના 70% પરસ્યો છે એ અમે કલેક્ટ કરીએ જે તમને આગળ પેલી બાજુ મેં જોયો છે આગળ જઈને તમને જેમ કે આ શીટ કદાચ કોઈ લેવી હોય બેડ આનું કેટલું કોસ્ટિંગ આવતું છે? કોસ્ટિંગ ઓનલાઈન જુઓ તો લગભગ 1500-2000 નું કોસ્ટિંગ આવે છે. 1500 રૂપિયા તમને મળી લાંબા ટાઈમ સુધી આનું આપણે આચવી શકાય. બરાબર. અને વર્મી વોશ બી તમે અહીંયાથી કલેક્ટ કરી શકો. તો 1500 રૂપિયા એટલે કોઈની શરૂઆત કરવી હોય તો 10,000 જેવાથી શરૂઆત થઈ જાય બરાબર. અળસિયા જોઈતા હોય તમે અહીંયાથી આપશો કે બીજું કોઈ? અળસિયા મારી જોડે હોય તો આપું છું. બાકી મારા જોડે 100-150 બેડ મારવાનું આયોજન મોટું હોય છે બરાબર. અને જો આમનું હું કોન્ટેક્ટ આપ્યું કે તમે અહીંથી લઈ આવજો બરાબર ત્યાંથી તમને મળી જશે. ચાલો આપણે હવે પેલી બાજુ જઈએ અને એમનું થોડું બીજું વર્મી વોશ બીજી જે એમની પ્રોડક્ટો છે એ તમને બતાવી દઈએ. ચલો આવી જાઓ. બીજું મિલનભાઈ આપણે આ બાજુ કઈ પ્લાન્ટ છે જીવામૃત એનોબેરિક પદ્ધતિથી આ એક પ્લાન્ટ લગાવ્યો છે જીવામૃતનો. જે હાથીથી જીવામૃત બનાવતા હતા ને અમે જે બેરેલમાં
એના Okay. બદલામાં અમે આ ટ્યુબમાં બનાવીએ છીએ. બરાબર. એનો ફાયદો બહુ છે. આની અંદર અમે છાશ, ગોળ, છાણ આ બધું ગીરની ગાયનું જ વાપરેલું છે. છાણ, ગોળ ને બધું આની બરાબર, અંદર જે આની અંદર આની અંદર નાખવાનું હોય છે મિક્સ કરીને. મિક્સ કરી અને આની અંદર નાખી અને પછી અમે આની અંદર છોડવામાં આવે છે એથી. અને પછી Okay. શરૂઆતના 45 દિવસ આની અંદર થઈ જાય છે મલ્ટીપ્લાય. બરાબર. અને એની અંદર બેક્ટેરિયા નાખી અને ત્યાંથી એકદમ પ્રવાહી ટાઈપ નીકળે છે બધું બરાબર. ચોખ્ખું જીવામૃત. એક મિનિટ તમે જોઈ લો. ખેતીના ઘણા ફાયદા છે આની અંદર. જેમ કે અહીંયાથી આ બધું મિક્સ કરીને અહીંયા આ વાલ આની ખુલશે. અંદર અમે સરગવો છે, અમે આ સરગવા વાયા છે એની હેગો સિંગો આવશે. હમ. 70% ન્યુટ્રિશન સરગવાની હેગોમાં. હમ. એ સરગવો છે. પછી આપણે જે પશુ મરી જાય એની જે 2 ફૂટ નીચેની માટીમાં બેક્ટેરિયા બહુ હોય છે બરાબર. એ બેક્ટેરિયા છે. પછી બધા નાઇટ્રોજન ફોસ્ફરસ ના બધા બેક્ટેરિયા મેં આની અંદર પોટાશ ના બધા બેક્ટેરિયા એડ કરેલા એટલે આખું પાઉચ છે. બરાબર. પાઉચ છે 5000 લીટરનું પાઉચ છે. બરાબર. એને તમે એક વખત તમે નાખ્યા પછી તમારું અંદર દરરોજ 150 લીટર તમે અહીંયાથી નીચેથી કાઢી શકો. 150 લીટર કાઢવાનું હમ. એટલું પ્લસ બીજું આની અંદર એડ કરી આ બી આ કનેક્શન આ છે ગોબર ગેસ જે આપણે જે ગેસ વાપરે ગોબર ગેસ હા, ઉપર મિથેન ગેસ મિથેન ગેસ નીકળી જાય એટલે અહીંયા તમે સગડીમાં સળગવા માટે ચા use બા કરી શકો. બધું અંદર મૂકી. બરાબર. આની અંદર છે હું તમને બતાવું હમ. કે જીવામૃત કઈ રીતે એ નીકળે છે. હા, એ બી એવું થોડું છે એ બતાવી. હું તમને બતાવું. બરાબર, એ બી થોડું બતાવી દો એટલે આઈડિયા આવી જાય બધા લોકો. આ છે એ એકદમ પ્રવાહી ટાઈપ આ રીતે નીકળે છે ચોખ્ખું. બરાબર. ત્યાં અમે બધું ગોબર નાખે પણ અહીંયા બેક્ટેરિયા ખાઈને આનું આ એકદમ આ રીતે નીકળી જાય છે બરાબર. ચોખ્ખું. અને આ કેટલું દિવસનું કીધું તમે? આ દિવસ સુધી 150 લીટર તમે કાઢી શકો અને એકરનું 80 લીટરનું માપ છે. એક એકરમાં 80 લીટર તમે ચડી શકો આની અંદર. તો આ મતલબ કઈ છંટકાવ કરવામાં વપરાય? સ્પ્રેમાં એ વપરાય છે, ડ્રીપમાં ચડાવવા માટે પોટાશ, ફોસ્ફરસ, નાઇટ્રોજન દરેક બેક્ટેરિયા મેં એની અંદર એડ કરેલા છે. બરાબર. તો અને એના લીધે પછી એનું ખેતીમાં એક જાતનું જૈવિક લિક્વિડ Liquid, હા. લિક્વિડ ખાતર છે. એક જાતનું લિક્વિડ ખાતર લિક્વિડ ખાતર જે પાણી જોડે આપણે આપી પાણી શકીએ, જોડે આપી તો એ બી તમે અહીંયાથી અવેલેબલ કરાવી અહીંયાથી દો. આ ખેડૂતોને અમે ભરી આપીએ છીએ. 50 લીટરમાં અવેલેબલ છે, 5 લીટરમાં બી અવેલેબલ છે. બરાબર. તો 50 લીટર 5 લીટર જે બી જોવો એ બી તમને જીવામૃત બી અહીંયાથી મળી જશે. તો એમનું જીવામૃત પ્રોડક્ટ તમને બતાવી દીધું. હવે આગળ એમને બીજી 1-2 પ્રોડક્ટો છે એ તમને ત્યાં જઈને બતાવી દઈએ. ચલો આવી જાઓ. તો મિલનભાઈ આપણે બેડ જોઈ લીધા, બરાબર. બેડ બનાવી દીધો બધી રીતે. તો બેડ આપણા કેટલા દિવસે આ બેડમાં ખાતર તૈયાર થઈ આ જશે? બેડમાં ટોટલી એક બેડ તૈયાર થાય 90 દિવસ થાય. અમારો આ બેડ 70 દિવસનો બેડ છે જે હવે અમે ચાલુ કરવાના. બરાબર. આના હવે મતલબ ઓલમોસ્ટ તૈયાર જેવું ઓલમોસ્ટ છે. તૈયાર જ છે આ બેડ. હવે આ ધીરે ધીરે હવે આને છે ને હમ. કલેક્ટ કરી લઈશું આ રીતે. બરાબર. આ સીધું એમની ટ્રોલીમાં ભરી હમ. અને ત્યાં ચાયણામાં ચાળી હમ. અને જે અળસિયા અમુક અંદર આવી જાય બરાબર. એ ત્યાં ચાયણામાં નીકળી જાય ચાયણામાં. અને તૈયાર થઈ જશે એટલે આ રીતે દાણેદાર થઈ એકદમ જશે. દાણાદાર. બરાબર. આની ક્વોલિટી સ્પેશિયલ છે જે ચા જેવી ક્વોલિટી દેખાય એ ચોખ્ખું ખાતર. પેલું છાણિયું આપણું અલગ હોય, અલગ આ હોય. સીધું એને અલગ ખાઈને તમને આ તૈયાર થઈ quality. જશે. અને આમાં જેમ તૈયાર થાય એમ અળસિયા નીચે જતા રહે. અળસિયાથી હવે કેવું કે આ તૈયાર થઈ ગયું અમે આને પાણી છાંટવાનું બંધ કરી દઈશું. પાણી છાંટીને 4-5 દિવસ બંધ કરી દઈશું એટલે અળસિયા ઓટોમેટિક નીચે જતા રહે. નીચે જતા રહેશે. અને પછી ઉપરની લેયર અમે ધીમે ધીમે લઈ લેવાના અને પછી એના અળસિયા આપણે બીજા બેડમાં યુઝ કરી શકાય. બરાબર. તો છેક સુધી પ્રોસેસ તમને બતાવી દીધી છે. હવે એમનું પેકિંગ જે યુનિટ છે એ બી તમને બતાવી દઈએ. ચલો આવી જાઓ. સો મિત્રો ફાઇનલી આપણે એમના પેકિંગ યુનિટમાં અહીંયા આવી ગયા છીએ. તો અહીંયાની થોડી પ્રોસેસ સમજાવી દો મિલનભાઈ. ત્યાંથી અમે જે ખાતર લાવીએ ત્યાંથી તૈયાર થયેલું, હા. તૈયાર થયેલું એ અમે અહીંયા ચાયણામાં ચાળી બરાબર. આની અંદર અને ચાળ્યા પછી અમે આને અહીંયા ઢગલો કરી છે પ્રોસેસ. હમ. અને પછી આની અંદર અમે જે આપણે જીવામૃત હાલ જોયું એ બરાબર. જીવામૃત છે. પછી જે ગૌમૃત બેક્ટેરિયા છે, હમ. નાઇટ્રોજન ના બેક્ટેરિયા છે, બધું અમે આની અંદર એડ કરી પાછું ફરી પાછું અને 4-5 દિવસ એને સ્પ્રે મારીને પડી રહેવા દઈએ છીએ. બરાબર. જેમ જેથી કે બેક્ટેરિયા આપણે પ્લસ જોઈએ. થાય, કાર્બનનું પ્રમાણ વધી જાય જીવામૃત. બરાબર. આ રીતે પછી અમે એનું ખાતર તૈયાર થઈ જાય સારી એકદમ મોઇસ્ચર વાળું. એકદમ મોઇસ્ચર હમ. કે જેનું આમ કરો તો બી ખુલ્લું પડી જાય, હા. બહુ ભેજ નહીં. બરાબર. અને આ રીતે અમે તૈયાર કરીએ છીએ. પછી ફાઇનલી આ ખાતર આપણું પેક Finally આ થવા ખાતર તૈયાર સીધું બેગમાં પેક થઈ જાય છે. બેગમાં આપણે કેટલી બેગમાં એ રીતનું આયોજન કર્યું છે અમે પણ ડબલ પેકિંગ કર્યું છે અમે. બરાબર. આ બેગ છે એની અંદર બી એક આ રીતે પ્લાસ્ટિકની bag પ્લાસ્ટિકની બી અંદર એડ કારણ કે એનું 12 મહિના સુધી બી એ રીતે પેકિંગ રહે ને તો ખાતર સુકાય નહીં, બેક્ટેરિયા એમને એમ રહે. હમ. અને કદાચ આની અંદર અળસિયાના બચ્ચા અમે જે ચાઇનામાં ચાલે જે નાના નાના બચ્ચા છે જે બહાર એકદમ નાના એ બી અંદર એ તો મલ્ટીપ્લાય અંદર બેગ અંદર મલ્ટીપ્લાય તમારા ખેતરમાં થઈ થઈ જ જાય તમારે ખાતર. બરાબર. જેમ કે આપણે કેટલા કિલોની બેગ છે? આ 40 કિલોની બેગ છે. 40 કિલોની બેગ છે. જે એના કેટલા ફાયદા બી અમે લખેલા છે આની અંદર હમ, હમ, હમ. તો શું છે એ બધું. બરાબર. આમાં આ કેટલાની થતી છે? કેટલામાં પડે? આરે 40 આ તમે 40 કિલોની બેગ 400 રૂપિયામાં અમે આપીએ છીએ ખેડૂતોને. મતલબ 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો બહુ લો કોસ્ટમાં અમે આપીએ છીએ ખેડૂતોને કે બરાબર. હું પોતે બી ખેડૂત છું. હમ.
અને એના બધા ખેડૂતોને થોડો ફાયદો બરાબર. થાય ઇમ્પોર્ટન્ટ છે. આ જુઓ એમનું બધું પેકિંગ કરેલું છે, આખો સ્ટોક છે બરાબર. સ્ટોક આવા કોઈ બાગાયતી ખેતી કાં તો ઘર માટે કિચન ગાર્ડન બનાવતા હોય એમના માટે Kitchen- ઓછું જોઈતું હોય તો તો એના માટે કિલોથી 1 કિલોનું પેકિંગ કરીએ છીએ, 5 કિલોનું પેકિંગ કરીએ છીએ અને 40 કિલોનું પેકિંગ કરીએ 1 કિલો 5 કિલો 40 કિલો 40 કિલો. તો તમારે જે બી જોવો એ તમને મળી જશે બરાબર. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાકી અહીંયા ઓલું તમે શું જમા થતા કહેતા હતા એના જમાની, બેક્ટેરિયા બધા અમે આ બધું જે છાંટ્યું છે ને એ બધું પડે છે. બરાબર. તો અહીંયા ઢાંકી દઈએ છીએ ગરમીના હિસાબે, બધું બેક્ટેરિયા મલ્ટીપ્લાય થાય પછી એનું 5 દિવસ અમે એને કોપી અને પછી એને બેગમાં બરાબર દઈએ છીએ. બરાબર પછી રેડી. મશીનથી હવે સીલ આ બાજુ એમનો થોડો બીજો સેક્શન છે જે આપણે એમને કહેતા હતા વર્મી કમ્પોસ્ટ નું ને એ બધું બીજું એક્સ્ટ્રા થોડું તમને ત્યાં જઈને બતાવી દઈએ. તો મિલનભાઈ આપણે તમે બીજી પ્રોડક્ટ આપણી કહેતા હતા ખાતર સિવાય જીવામૃત સિવાય બીજી એક બે આ એક પ્રોડક્ટ અમે વર્મી વોશ છે, ત્યાં જૈવિક પોટાશ છે, બરાબર ત્યાં ગૌમૂત્ર બેક્ટેરિયા છે, પછી અમે જે દવાઓ બને છે દિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર છે એ બધી હું તમને બતાવું. બરાબર મેં આ જે અહીંયા અળસિયા બધા નાખેલા છે બરાબર, જે આપણે એનું પેલું- પાણી છાંટીએ હમ, એનું છાંટેલું પાણી થોડું થોડું જે જમા થાય એક એક ટપકું એ એની અંદર જમા થાય છે. બરાબર જે આપણે ચોખ્ખું છે એમને તમને બતાવું ત્યાં કે જે ત્યાં જઈને મધ, બતાવી હા, મધ જે આવે ને એક્ઝેક્ટ હમ. એના જેવો કલર આવે ચોખ્ખું, બરાબર એ વર્મી જેને આપણે વર્મી વોશ કરીશું વર્મી વસ્તુ કે આ રીતે અમે 5 લીટરમાં લીટર થી 5 લીટરમાં પેકિંગ કરીને આપીએ છીએ. બરાબર. આ આપણે શું શું યુઝમાં આવે આ તમારા સ્પ્રે માટે યુઝમાં આવે. હમ. જે નેનો યુરિયા જે નેનો ડીએપી છોડો એના બદલે હા. તમે આનો ઉપયોગ કરશો ઓકે રિઝલ્ટ ઓનું જોવું કાઢ્યું. તો ડીએપી ને ફૂલ જે વખત ફ્લાવરિંગ ચાલતા હોય કોનો સ્પ્રે મારવાથી બહુ સારું રિઝલ્ટ મળે છે. અને ડીએપી ને યુરિયા કરતા યુરિયા સસ્તું કરતા પડતું ઓનું છે. સસ્તું પડે છે, સસ્તું પડતું આનું છે બરાબર. રિઝલ્ટ બી બેસ્ટ છે. હમ. તો એ જે ટપકવાથી કઈ રીતે ભેગું થાય છે તમને પેલી બાજુ એક હતું એમનું એ જઈને બતાવી દઈએ. ચલો મિલનભાઈ આપણે પેલી બાજુ બતાવી દો. તો આ બેડ રાખવાનો ફાયદો એ છે કે આ બેડ થી તમે વર્મી વર્મી વોશ વોશ લઈ કલેક્ટ કરી શકશો હા ને. હમ. અને પેલા બેડમાં આપણે એ બધું નીચે જતું રહેશે. જેમ કે આ રહ્યું આ બતાવી દો તો આ સેમ તમને બતાવી દઉં. આ વર્મી વોશ. વર્મી વોશ છે, આ જે કલેક્ટ કરીએ છીએ અમે તબલામાં, એનો તમે જુઓ એકદમ એનું કલર જુઓ તમે એકદમ ચોખ્ખા મધ જેવો કલર. બરાબર. મધ જેવું કલર એની નિશાની પ્યોર, બરાબર સુગંધ બી ના આવે, હમ. મધ જેવું આકર્ષિત ક્લિયર છે આમ. અને આ ટપકી ટપકીને ભેગું ટપકી થતું ટપીને હશે. અહીંયા ભેગું થાય. બરાબર. બીજું આ આપણે બીજું કે જૈવિક પોટાશ છે, અમે હમ. જે આકડીઓ છે, કેળાની છાલ છે અને હમ. બેક્ટેરિયા નાખીને આનું જૈવિક પોટાશ બનાવીએ છીએ. બરાબર. આ આપણે શેમાં યુઝ થતું છે? આ જે આપણે ફળફળાદી જે છે પોટાશમાં તરબૂચ છે, મકાઈ છે, ઘઉં છે, પોટાશ જે આપણે જે બજારમાં આવે છે લિક્વિડ પોટાશ, બરાબર. રાસાયણિક ખાતરમાં જે બેગમાં પોટાશ આવે છે એના બદલામાં તમે આ જૈવિક તૈયાર કર્યું. ઓર્ગેનિકમાં જૈવિક તૈયાર કર્યું છે અમે આ. બરાબર. આપણે તો બેમાં જૈવિક તૈયાર. તો આ બી છંટકાવમાં આપણે યુઝ કરીશું. સ્પ્રેમાં બી ચાલે અને ડ્રીપમાં ચડાવવામાં બી આ સારું. બરાબર. તો આ ટાઈપનો કોઈને સ્ટાર્ટ કરવો હોય તો આમાં બહુ જમીનની ખાસ જરૂર નહીં જરૂર પડતી. નહીં પડતી. 1 વીઘામાં તમે બધું સેટઅપ કરી શકો. આપણું કેટલામાં સેટઅપ છે બધું? એક મારું વીઘામાં? વીઘામાં છે. વીઘામાં આખું બધું એમનું પ્લાન્ટ આખો સેટઅપ થઈ ગયેલો છે. બીજું આપણે આ બાજુ બી હતું ગૌમૂત્ર એમની બેક્ટેરિયા છે હમ. કે જેનો ફાયદો બહુ જોરદાર છે. આ કિડનીમાંથી બનાવે ગૌમૂત્ર બેક્ટેરિયા છે ઓકે. કે જે અંદર ચડાવવાથી જમીનના અળસિયા છે એ ખોરાક લેવા માટે ઉપર આવે. હમ. તમારે જે નીચે જમીનમાં અળસિયા ચાલી જાય હમ. જે રાસાયણિક ખાતરના લીધે હા. એ બહાર આવે અને ખાય. બરાબર. એના માટેનું આ ગાયના જે મૂત્રમાંથી અમે અંદર બનાવેલું છે. બેક્ટેરિયા જે બેગમાં આપીએ છીએ આ બેક્ટેરિયા બરાબર. બેગમાં એડ થઈને જ એડ આવશે. થઈને જ બેગમાં આવે છે. જે આગળ તમને બતાવ્યું હતું કે ભાઈ એક્સ્ટ્રા બેક્ટેરિયા એડ કરીએ છીએ જે આગળ એ તમારે એડ થઈને જ Add આવશે. થઈને જ અહીંયાથી આવશે. ખાતર લેશો તો આની બરાબર. અંદર આ છે અમે હાલ જવા ચાલુ કરશું દવા બનાવવાનું. હમ. તમે લીમડો અને આકડીઓ અને ધતુરો ને એ બધું અમે ગૌમૂત્રમાં ઉકાળી અને પછી નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવી દવાઓ અમે બનાવીએ છીએ જેને કીટનાશક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. બરાબર. કે જે ઈયળ છે, હમ. કોઈ આ જે માખીઓ નાની હોય છે, એ બધું બરાબર. સાફ કરી દે છે. તો મિલનભાઈનું મોસ્ટ ઓફ આપણે આખું ફાર્મ જોઈ લીધું છે. હવે કંઈ બાકી નથી. ના બધું ભાઈ મોસ્ટ ઓફ બધું બતાવી દીધું છે એમને. એમના જે બી સિક્રેટ હતા એ બી એમને કીધા છે બરાબર. તો મિલનભાઈ જોડેથી જો તમારે આ ખાતર જોઈતું હોય તો એમનો નંબર અને એડ્રેસ આપણે બંને આપી દઈશું. ઓનલાઈનની ફેસિલિટી રહેશે હા, આપશો? વોટ્સઅપમાં તમે ઓર્ડર કરી શકશો. અમારી વોટ્સઅપમાં પ્રોડક્ટો મૂકેલી જ છે બધી અંદર. બરાબર. વોટ્સઅપમાં એમના નંબર તમે ખોલશો એટલે પ્રોડક્ટો મૂકેલી છે. તમે ઘેર બેઠા બી ઓર્ડર કરી શકો છો. અહીંયાથી તમને ડિલિવરી થઈ જશે ને એકદમ જેન્યુઇન રીતે બનાવે છે. એમની પોતાની અહીંયા ગાયો છે, ગીર ગાયો ચોખ્ખું છે. એકદમ વર્મી કમ્પોસ્ટ અમે ચોખ્ખું જ આપીએ છીએ. હા. મારી એક બેગ ખોલો યા તમે 100 બેગ ખોલો, હા. એમાં એક જ વસ્તુ એક જ quality એક જ રહેશે. ક્વોલિટી કરશે. ક્વોલિટીમાં અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. ક્વોલિટીની તમારે ફૂલ ગેરંટી રહેશે. તો ઘરે બેઠા મંગાવવું હોય તો નંબરની એડ્રેસ આપેલો છે, મંગાવી શકો છો. થેન્ક યુ મિલનભાઈ, તમે અમને ટાઈમ આપ્યો. તમે બધા મિત્રોએ પણ આપણો વિડીયો તમે જોયો છે એન્ડ સુધી, તો થેન્ક યુ. અને આ ટાઈપના વિડીયો તમારા માટે લાવતા રહીએ એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આખા ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દો. ચલો, થેન્ક યુ, બાય બાય.